أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وبآله طيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم ادعوني استجب لكم إن الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخلين. اللهم صل على محمد وآل محمد. અમુક રાતો એવી સ્પેશિયલ હોય છે કે અમુક દિવસો કે જેની વાત જોવા માટે ઉમ્મીદ રાખવા માટે એને બહુ ઇંતજાર કરવામાં આવે છે. અને અમુક દિવસો અમુક રાતોની જે ઘડી છે, જે મોમેન્ટ છે, એ એવો મોમેન્ટ છે કે જે બધાય રાતોમાં અગર ચાન્સ મળ્યો હોય યા બધી દિવસોમાં અગર ચાન્સ મળ્યો હોય તો ઠીક, અગર ઓપોર્ચ્યુનિટી અમારી હાથમાંથી નીકળી ગઈ હોય તો અલ્લાહ સુબ્હાન વ તઆલા પોતાના ચાહવાવાળાઓને ના ઉમ્મીદ નથી કરતો. એ એક રાત એમના માટે રાખ્યો હોય છે, જેને રાત આરફાની રાત કહેવામાં આવે છે અને જેનો દિવસ અરફાતનો દિવસ કહેવામાં આવે છે. ઇન્શાઅલ્લાહ તાઆલા તમારી ખિદમતમાં અને આ ટૂંક સમયની અંદર સ્ટાર્ટિંગમાં શરૂમાં આજની રાતની કિંમત અને કાલનો દિવસની જે ખુસૂસિયાત છે, સ્પેશિયલી રોઝ અરફાનો દિવસ અને જનાબે મુસ્લિમ ને અકીલના હવાલાથી બયાન પણ જનાબે મુસ્લિમ સાથે એક નામ જોડેલો છે, એક નામ જોડાયેલો છે, કનેક્શન છે. એ છે હાની બિન ઉરવા. તો એમની પર્સનાલિટી વિશે મુખ્તસર જરાક બયાન કરીશ. એ કેવી પર્સનાલિટી છે, એ ક્યાં હતા, કેના સહાબી હતા અને એનું શું રોલ હતું કૂફાની અંદર. મુખ્તસર તौर પર ઇન્શાઅલ્લાહ બયાન કરી પછી આજનો મેસેજ અને મસાય. સૌથી પહેલા આપણે આવે શબે અરફાની રાત. એ રાત એવી રાત છે કે જે કહેવામાં આવે છે કે 170 યર્સ, સાલ 170 વર્ષમાં થી બહેતર રાત એ આજની રાત કહેવામાં આવે છે. અને ત્રણ જે છે ખૂબીઓ અને ત્રણ ચીજો બહુ રેકમેન્ડ કરવામાં આવે છે. પહેલું તૌબા, ઇસ્તિગફાર. આજે રાત અને કાલનો દિવસ મિસ કરવાનો નથી. આજની રાત અને જે કાલનો દિવસ મિસ કરી નાખે પછી એને વાત જોવી પડી કે આવતા વર્ષે ક્યારે મને શબે કદરની રાત નસીબ થાય. તો આજની રાત અને કાલનો દિવસ કોઈ પણ તરીકેથી મિસ ન કરવામાં આવે, એને કોશિશ કરે કે એને મેક્સિમમ એને ટાઈમ આપે. તો પહેલી ચીજ છે તૌબા. એ રાત અને કાલનો દિવસ એમાં તૌબા ઇન્સાન બહુ કરે, અલ્લાહ પાસેથી મગફિરત માંગે અને અલ્લાહ સાચેને માફ કરે છે. એ આરફાનું એટલું કારણ. બીજું કે એ રાતની અંદર જે છે આપણે બીજા માટે દુઆ કરીએ અગર અમને ખપતી હોય કે આપણી દુઆ પહેલા જલ્દી કબૂલ થાય. કારણ કે હદીસ છે ઇમામ જાફર સાદિક અફઝલુ સલાત વસલામ કે જે પણ કોઈ ઇન્સાનને અગર ખપતું હોય કે એની દુઆ જલ્દી કબૂલ થાય, એક્સપ્રેસ આ એક તરીકો છે, આ એક સિસ્ટમ છે અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ રાખ્યો છે કે તમારી દુઆ કબૂલ કરવી છે, ફાઇન, નો પ્રોબ્લેમ, અમે કરશું. પણ એક કામ કરો, તમે પહેલી બીજાની દુઆ કરો ને બીજાને કહો કે તમારા માટે દુઆ કરે.
તો જ્યારે અગર આપણે બીજા માટે દુઆ કરીએ છીએ તો મલાઈકા જે છે એ ઇન્સાનની પહેલી દુઆ કબૂલ કરે છે, કારણ કે એની આ ચાન્સ મિસ નથી કરતો. આરફાની મેદાનમાં અલ્લાહ આપણે નસીબ કરે, વારંવાર એ જગ્યા નસીબ કરે. આરફાની મેદાનમાં વાજિબ જે છે એ છે કે ત્યાં આરફાની મેદાનમાં અટેન્ડન્સ આપવી, દુઆ કરવી કે એના ખાલી અટેન્ડન્સ આપી બહુ જરૂરી છે. પણ એક નેરેશન મળે છે કે એક રાવી છે, એક એવી રાવીનું નામ છે ઇબ્રાહિમ ઇબ્ન હાશિમ, એ રિવાયત કરે છે પોતે. એ જોઈએ છે, એ કહે છે કે मैदान આરફામાં હું એક માણસને જોયો, એક શખ્સને જોયો જેનું નામ હતું અબ્દુલ્લાહ બિન જુંદા. એ આપણા રિવાયતોમાં છે કે અમુક તરીકેથી ઇમામ જાફર સાદિકના એ શાગિર્દ માનવામાં આવતો હતો. ત્યારે એ દુઆ કરે છે જબલ તૂરની સામે, मैदान આરફા છે, જબલ તૂરની સામે દુઆ કરે છે, એકદમ દુઆ. અને બપોર બાદ એ દુઆ શરૂ કરે, આરફાતનો દિવસ દુઆ, સાંજ મગરિબ સુધી, મગરિબથી પહેલા એની દુઆ ખતમ થઈ. પણ એમની દુઆમાં બીજાઓ માટે દુઆ હતી, પોતા માટે જરાય દુઆ નહોતી. ત્યારે ઇબ્રાહિમ બિન હાશિમ એને પૂછા કરે છે, જે રિવાયત કરે છે, રાવી કરે છે, બપોર બાદ અત્યાર સુધી તું પોતા માટે દુઆ નથી કરતો અને બીજા માટે તું દુઆ કરે છે, એનું કારણ શું છે? અહીંયા હું વાત જોઈ કરીને હું પોતાને ઊભો કરું છું અને તમને અટેન્શન ડ્રો કરું છું. આપણે અહીંયાથી આપણે એટલો ખર્ચો કરીએ, ટિકિટ કપાવે, વિઝા લઈએ, આપણે અહીંયા ત્યાં પહોંચે मैदान આરફામાં, તો આપણી હ્યુમન સાયકોલોજી શું કહે છે કે મને આ પરેશાની છે, મને આ પ્રોબ્લેમ છે, મને આમ થવું છે, મને આ બધી લિસ્ટો અમારી સામે આવી જશે. નોર્મલ છે, ઇન્સાન પોતાની પરેશાની આ પહેલા સામે લઈ આવશે કે ભાઈ હું આટલો ખર્ચો કરીને અહીંયા આવ્યો છું કે તું મારા માટે પહેલા જલ્દી દુઆ ન માંગુ. એક હોય છે ક્યુરોસિટી, જેને આપણી ઇંગ્લિશમાં કહીએ છીએ ક્યુરોસિટી હોય છે. પણ અહીંયા આપણે વિચાર કરીએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સિક્રેટ ક્યાં રાખ્યો છે? અલ્લાહ સિક્રેટ ક્યાં રાખ્યો છે? આપણી દુઆ તમે જલ્દી કબૂલ થાય. અલ્લાહ કહે છે જલ્દી કબૂલ કરવી છે દુઆ, that is fine, just pray for others, બીજા માટે દુઆ કરો, પછી તમે જો તમારી દુઆ કેમ ફટાફટ કબૂલ. તો આજ એ જ જે ઇમામનો શાગિર્દ બીજા માટે દુઆ કરે છે, આટલી આખી અડધી બપોર જે છે એ દુઆ માંગે છે, ત્યારે પૂછા કરે તો કહે છે કે હું ઇમામ પાસેથી સાંભળ્યું છું કે જ્યારે કોઈ ઇન્સાન જ્યારે બીજા હકમાં દુઆ કરે છે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક સ્પેશિયલ મલક, સ્પેશિયલ એન્જલને અલ્લાહ મોકલાવે છે, એના દુઆને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની બારગાહમાં પહેલે પેશ કરે છે કે એ બીજા માટે આટલી બધી દુઆ કર્યો છે, આ માણસ હકદાર છે, સખી છે, જેનરસ છે, એ પોતાની વ્યાધિ નથી કરતો, બીજાની વ્યાધિ કરે છે. એ અલ્લાહ, એ ફરિશ્તો અલ્લાહ પાસેથી એના માટે મંગાવે છે એની દુઆ જલ્દી કબૂલ, કારણ કે સો જેનરસ, બહુ જેનરસ છે એ. ને અલ્લાહને આ જેનરસની ક્વોલિટી બહુ પસંદ છે. અને ત્રીજો પોઈન્ટ, આજની રાત અને કાલનો દિવસ એટલો ઇમ્પોર્ટન્ટ છે. કહેવામાં આવે છે કે આ 3 પોઈન્ટથી આપણે ગાફિલ ન રહે. આપણી રૂહ ની જે હુરમત છે ને, આજે રાતના એ ડિઝર્વ કરે છે, એ હકદાર છે આજની રાત અને કાલનો દિવસ માટે. આપણી રૂહ એ વાત જોઈએ છે. અગર આપણી રૂહને કંઈ પણ આપવું હોય, રૂહાની ગિઝા, તો હકદાર છે આજની રાત અને કાલનો દિવસ. એક સલાવત પર મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર. તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ કરીને દુઆએ આરફા, કાલે ઇન્શાઅલ્લાહ તાઆલા આપણે નમાઝ બાદ મુખ્તસર આમાલ છે, આપણે પહેલે ઇન્શાઅલ્લાહ તાઆલા 2 રકાત નમાઝ છે, આપણી નમાઝ પર પઢશું. અમુક રિવાયત પ્રમાણે 4 પણ છે, 4 રકાત છે નમાઝ. મુખ્તસર તરીકે આપણે નમાઝ પઢશું ઇન્શાઅલ્લાહ. અમુક zikr છે, અમુક અઝકાર છે કે જે બહુ વેલ્યુ છે કાલનો દિવસ, આપણે એને ન ભૂલી જાય. દુઆએ આરફા
ઇન્શાઅલ્લાહ તાઆલા ગુજરાતી તર્જુમો આપણે કરશું ઇન્શાઅલ્લાહ તાઆલા કે જેથી કરીને આપણે બધાઓને સમજમાં આવે અને પછી ઝિયારત ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહ આફાતની ઝિયારત યા પછી ઝિયારત વારિસા જે હોય બસ ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહની ઝિયારત આપણે જોઈએ શબે કદર અને એ આરફા ની રાતમાં શું ફરક છે એ આરફાતનો દિવસ એ બંનેમાં શું ફરક છે શબે કદરમાં આપણે જોઈએ બધું ઉપરથી અહીંયા આવે છે કુરાન ઉપરથી નીચે નાઝિલ થયું મલાઈકા ઉપરથી જમીન ઉપર આવ્યા રાઈટ અને આપણી તકદીર ઉપરથી અહીંયા આવીને બદલાઈ જાય છે ચેન્જ થઈ જાય છે હવે આ અરફામાં શું છે અરફામાં એ છે કે ઇન્સાનની જે છે રૂહાનિયત અને મારિફત નીચાથી લઈ કરીને ઉપર બલંદ થાય છે એ અરફાને ઇન્સાનની મારિફત ઇન્સાનનો વિઝન ઇન્સાનનો ઇન્ટેલેક્ટ નીચાથી કાંઈ નથી હોતું એ બલંદ થઈ જાય છે અલ્લાહ પાસેથી પહોંચે છે શબે કદરમાં આપણે વાત જોઈએ છે છેલ્લા 10 દિવસ છેલ્લા 10 દિવસ આપણે ફાઇન્ડ આઉટ કરે છે કે કોઈ ગરીબ છે કે કોઈ મિસ્કીન છે આપણે એ લોકોને જઈને કંઈ હેલ્પ કરે બરાબર ને શબે કદરની રાતે આપણે એ લોકોને ગોતે છે 10 રાતોમાં શબે કદરની 10 રાતોમાં આ જે 10 રાતો છે આરફાતથી મલાવવા માટે એ છે કે જે પણ કોઈ ફકીર હોય કોઈ ઇન્સાન પાસે ન માંગે કોઈ ઇન્સાન પાસે ન માંગે આ રાતે અગર એને માંગવું હોય તો એ ફક્ત અને ફક્ત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે માંગે અને અલ્લાહ એને પર્ટિક્યુલર અતા કરશે પર્ટિક્યુલર અલ્લાહ એને દેશે કારણ કે એ અલ્લાહ છે આપણે અલ્લાહની તારીફ અલ્લાહના વખાણ આપણે શું કરે અને કેવી રીતે કરે આપણે નથી ખબર પડતી પણ આપણે જ્યારે મૌલાએ કાયનાત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ ની જ્યારે મુનાજાત મુનાજાત મૌલા અલી જ્યારે આપણે પઢે છે આપણે શું પઢે છે કે મૌલા યા મૌલાય અંતલ માલિકુ વ અનલ મમલુક وهل يرحم المملوك الا المالك તું માલિક છે અને હું તારો મમલુક છું અગર માલિક મમલુક ઉપર રહેમ નહીં કરે તો બીજો કોણ કરશે you see that is the technique of asking Allah subhanahu wa ta'ala ઈ છે અલ્લાહ પાસેથી કેવી રીતે માંગવાય કેવી રીતે અલ્લાહના વખાણ કરે કેવી રીતે અલ્લાહ જે છે અલ્લાહની તારીફ કરે અને આપણે દુઆએ અરફામાં પણ આપણે જોઈએ ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહ કઈ કઈ ચીજ થકી અલ્લાહની ઓળખાણ કરાવ્યા છે સુબહાનઅલ્લાહ કઈ કઈ ચીજ કઈ કઈ વસ્તુની અલ્લાહે જે છે ઓળખાણ કરાવ્યા છે ઇન્શાઅલ્લાહ તાઆલા કાલે આપણે એનું તર્જુમો આપણે સાંભળશું એનાથી આપણે ઇલ્મમાં વધારો થશે કે ઈ અલ્લાહ છે ઈ કાદિર છે ઈ રાઝિક છે કે જેના પાસે મારા બધાય અફેર્સ મારા બધાય મુઆમલાત હું એની બારગાહમાં રાખું છું સુબહાનઅલ્લાહ તો કાલનો દિવસ અને આજની રાત we should not miss very important હવે આપણે આવે જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલ ઈ છે કોણ ઈ જનાબે અકીલના દીકરા એટલે ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસલામ એમના ચાચા થાય બરાબર ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહ કેટલા જ્યારે ઇમામને કંઈ કામ કરવાનું હતું કે કુફામાં એટલા લેટર્સ આવતા હતા કુફાની હાલત પહેલાથી બહુ ખરાબ હતી બહુ ખરાબ અને કુફાની હાલત ફક્ત જનાબે મુસ્લિમના ટાઈમમાં ખરાબ નહોતી ઇમામ હસન અલૈહિસ્સલામના જમાનાથી કુફાની હાલત ખરાબ હતી માણસોનો રંગ માણસોનો વિઝન બદલતો ગયો અને પછી ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ જે તે વખતનો ફિરઆન હતો એટલો સોલિડ એનું ડર અગર એ લોકોને ખપે તો ઇમામ હસન અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહને ખેંચી કરીને ઘસીટી કરીને એ કુફા તરફ લઈ જાય અને શહીદ કરી નાખે
અને ડમસ્કસ તરફ લઈ જાય, કુફાથી લઈને ડમસ્કસ તરફ લઈ જાય, એવી હાલત હતી. પણ જમાનો બદલતો ગયો. પછી કુફાની હાલત જરા સારી થઈ ગઈ હતી. કેમ? કારણ કે કુફાની અંદર જ્યારે પણ આપણે જનાબે મુસ્લિમનું નામ આવે છે તો હાની બિન ઉરવાનું રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાની બિન ઉરવા એ એવી પર્સનાલિટી છે કે જે જંગે જમલ, જંગે સિફીનમાં પાર્ટિસિપેન્ટ હતા. અને એ ફક્ત એટલું જ નહીં કે એ ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામનું જે રકાબ હતું ને, ઘોડાનું જે રકાબ પકડે છે, એ રાકિબ હતા. એના એ પકડવાવાળા હતા. અને એ ઉરવાના ફરઝંદ. ઉરવાનો મતલબ શું છે? ઉરવાનો મતલબ અમુક riwayat પ્રમાણે એવું ઝાડ કે જો સ્ટ્રોંગ હોય, જેના પત્તા જે છે કોઈ દિવસ જડે ના, સ્ટ્રોંગ. ને ઉરવાનું જે છે બીજું મતલબ ઈ છે હેન્ડલ, સ્ટ્રોંગ હેન્ડલ. આપણે આયતુલ કુર્સીમાં પડે છે ને ઉર્વતુલ વુસ્કા છે ને, ઉર્વતુલ વુસ્કા, એનું હેન્ડલ એટલું સ્ટ્રોંગ. એટલા માટે કહેવામાં આવે છે કે આયતુલ કુર્સી તમે પઢો, બહુ પઢો એને. એકદમ દુકાનમાં અગર બરકત ખપતી હોય, માલમાં બરકત ખપતી હોય, આપણી ઘરની અંદર બરકત ખપતી હોય, આપણી જીવનની અંદર બરકત ખપતી હોય, તો એ આયતુલ કુર્સી ઇટ ઇઝ અમેઝિંગ. એના ફાયદાઓ ઘણા બધા છે. તો આ ઉર્વતુલ વુસ્કા, ઉરવાનું મતલબ એમ છે કે એ હેન્ડલ. તો ખેર એ ઉરવાના દીકરાને ઉરવા પણ એટલા બહાદુર, એટલા શુજા, અને એ હાની પણ પોતે એટલા શુજા. મૌલા અલી વસલામના જેટલા સહાબી હતા ને, એ આપણા માટે ઇબરત છે. they were really very active. બહુ એક્ટિવ હતા, બહુ એક્ટિવ હતા. ભલે ઝઈફ હતા, ભલે આપણે સામેથી લાગે કે કરાચી ના, પણ જ્યારે જંગનું મેદાન આવે he was becoming active. અહીંયા આપણા માટે એક બહુ દર્શ છે, આપણા માટે એ એક બહુ એક્ઝામ્પલ છે કે અલીના ચાહવા વાળાઓ પણ ઢીલા નથી હોતા. જ્યારે પણ કઈ તકલીફ આવે, જ્યારે પણ કઈ પરેશાની આવી જાય તો દે આર વેરી સ્ટ્રોંગ, દે આર વેરી એક્ટિવ. એ લોકો બહુ એક્ટિવ હોય છે. હાની બિન ઉરવા ઈ ઇમામ અલીના જંગે જમલમાં, જંગે નહવામાં, જંગે સિફીનમાં, આવી બધી જગ્યાઓમાં એ હાની પાર્ટિસિપેટ હતા. એની ઉંમર એટલી ઝઈફ હતી. એ કૂફાની અંદર એ એક સરપંચ હતા, લીડર હતા. જે હાની બોલે બધા એની વાત માનવું જ પડે. કાંઈ પણ પ્રોબ્લેમ હોય કૂફામાં, કાંઈ પણ પ્રોબ્લેમ હોય, બધું હાની પાસે, જનાબે હાની પાસે આવી જતા હતા અને એમને કહેતા હતા કે કાંઈ પ્રોબ્લેમ છે જનાબે હાની એનો પ્રોબ્લેમને સોલ્વ કરવા જતા. હવે ઇમામ હુસૈનને કેટલા ખુતૂત લખવામાં આવ્યું? 18,000 ખુતૂત. કઈ મજાકની વાત નથી કે મૌલા તમે આવો, અમારા પાસે કોઈ ઇમામ નથી, અમારા પાસે કોઈ લીડર નથી, અમારા પાસે કોઈ નથી કે જે અમને પ્લીઝ તમે આવો. હવે 18,000 લેટર્સ એવી રીતે નહીં કે 18,000 લેટર્સ બધા ના. એક લેટરની અંદર એક્ઝામ્પલ 50 માણસો સાઇન કરતા હતા, એક લેટરની અંદર 200 માણસો સાઇન કરે, એક બધી એવી રીતે 18,000 એવી રીતે માણસોને જે છે એમ કરતા કરતા બધાએ ખુતૂત ને. તો ઇમામે શું કીધા? પોતાના સફીર, ઓકે, પોતાના એમ્બેસેડર એને મોકલાવ્યા. કઈને મોકલાવ્યા? જનાબે મુસ્લિમને, કે હવે તમે જાઓ. કારણ કે બધાય હતા. હવે જનાબે મુસ્લિમ તો કૂફામાં તો ગયા, તો કૂફામાં તો કોઈ તો હોય કે જેની ઘરમાં ઉતરે. તો કીધા કે બીજો કોઈ ઘરમાં, જનાબે મુખ્તારનું ઘર પણ સેફ નથી. તો કીધા કેનું ઘર સેફ છે? જનાબે હાનીનું ઘર. જનાબે હાનીનું ઘર સેફ છે, પ્રોટેક્ટેડ છે. તમે ત્યાં જઈને ઉતરજો. જો આ જનાબે હાનીની પછી ઓચિંતાનું બધાને ખબર પડી કે જનાબે મુસ્લિમ જે છે ઇન્ટર થયા છે. ઈ બધાય વાકીઓ કે જે પહેલા જનાબે મુસ્લિમને જે છે બધાય ભેગા થયા, નમાઝમાં હતા, નમાઝ મગરિબમાં બધાય હતા, નમાઝ ઈશામાં કોઈ ન હતું. પછી આ બધી વાતો એનાથી પહેલા પણ આપણે વિચાર કરીએ એનાથી પહેલા તો પહોંચી ગયા અને એ બધી પછી બનાવ બન્યા. ઓકે ફાઇન, ફેર ઇનફ. પછી ડર એટલું શું હતું? કારણ કે યઝીદે જે છે ને ઝિયાદને મોકલાવ્યો.
કે જાઓ. હવે ડર એનું નામ સાંભળી કરી ને બસ હવે એ લોકો બી ગયા કે આપણે અહીંયા બહેતર છે કે આપણે જનાબે મુસ્લિમ ના સાથ ના આપે. તમે જોયા એ લોકો વાત જોઈને બેઠા હતા, એ લોકો વાત જોઈને બેઠા હતા અને ઓચિંતાનું જે છે બદલી ગયા. ડર હતું ને, ખોફ હતું, પેઇન બધાને કઈ ને કઈ બગાડી છે. હવે જનાબે મુસ્લિમ ક્યાં ઉતરે, કેવી રીતે કરે? ઇમામ હુસૈન એને કહી દીધા હતા લેટરમાં કે પ્લીઝ તું બીજા ઘરમાં ન જાને, જ્યાં રાખજે. કારણ કે જનાબે મુખ્તારનું ઘર પછી એટલું કેમ, કારણ કે ફોરન ખબર પડી જતી હતી. કારણ કે એના બધાય જે ઇર્દ ગિર્દ જે સિપાહી હતા એ બધાય ઠેકાણે એ લોકોની સ્પાય, એ લોકોની નજર હતી. તો હવે એને તો ખબર હતી ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદને કે જનાબે મુસ્લિમ આવી ગયા છે. કુફા શહેર ક્યાંથી ગોતે? એક ટ્રીક રમ્યો. એ ટ્રીક રમ્યો કે ખબર પડે તો એ બંનેને બોલાવ્યો. અને આ બંને કોણ હતા? એક હતા ઇબ્ન અશઆસ અને એક હતા અસ્મા બિન ખારિજ. એ બંનેને મોકલાવે છે અને બીજાને પણ મોકલાવે છે અને એને ખુમ્સની રકમ જે છે આપે છે કે તમે જોજો કે અગર કાંઈ ટ્રીક વાપરીએ કે એ રકમ જે છે એને આપવામાં આવે તો એ તલાશ કરતા હતા. તો જાહેરી વાત અહેલે બેતના ચાહવા વાળાઓ પણ હોશિયાર હોય છે, જેવા તેવા પણ નથી હોતા. અલીના ચાહવા વાળાઓ પણ દે આર વેરી સ્માર્ટ અને હોવું જોઈએ. પણ આ બે જે હતા એને ગોતીને બોલાવ્યા અને કાંઈ ના, એને મળ્યા, એને ખબર પડી કે એ હાનીની ઘરમાં છે. તો હવે એને શક તો હતો જનાબે મુસ્લિમ જે છે એ દેખાવામાં ના આવ્યો. સીધો જનાબે હાનીને બોલાવવામાં આવ્યો. જનાબે હાની રિસ્પેક્ટેબલ પર્સન હતા, બાઇઝ્ઝત હતા, બધાય એને ઓળખતા હતા. જનાબે હાનીને ખબર હતી હવે એને ઝઈફ, હાથમાં આસા, મોર દેન 80 યર્સ, આપણે વિચાર કરે 80 યર્સની ઉપર એવી ઉંમર એમની, ઝઈફ હતા પણ સ્ટ્રોંગ. એનું દિલ બહુ મજબૂત હતો અને હાથમાં આસા હતી. એને લઈ આવવામાં આવ્યો અને બંને આવ્યા અને જનાબે હાની સહાબીએ રસૂલ જનાબે ઇમામ અલી પાસે હતા. જનાબે હાની જનાબે રસૂલ ખુદાથી હતા, એટલા સહાબી રસૂલ. એને લઈને આવ્યો, અમુક એહતરામ રાખતા હતા. ઉબૈદુલ્લાહ બેઠો છે. પહેલો સવાલ, ક્યાં છે મુસ્લિમ? જનાબે હાની ખામોશ. જનાબે હાની ખામોશ, કાંઈ નથી બોલતા. પણ એક જે એમના જે બાજુમાં ગુલામ હતો ને, માકલ જેનું નામ છે, એ બધું ઉભા લીધો કે આ હાની જનાબે મુસ્લિમ જે છે હાનીની ઘરમાં છે. જનાબે હાની કહે છે કે હું, પછી એ ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ કહે છે કે મુસ્લિમને અમારા હવાલે કરી નાખો, અમારા હવાલે કરી નાખો. જનાબે હાની કહે છે નો, નેવર. એ મુસ્લિમ મારી અમાનત છે. જ્યાં સુધી હું જીવતો છું મુસ્લિમને આંચ નહીં આપી શકું. જનાબે હાની સ્ટ્રોંગ રિપ્લાય. પછી એ ઉબૈદુલ્લાહ ઇબ્ન ઝિયાદ જે છે એની હાથમાં એક લકડી હતી અને એ લકડી રોજાની, બીજા કે છરી હતી, ચે હતી. એ જનાબે હાનીની સામે ફેંકે છે અને જનાબે હાનીની નાકમાં લાગે છે, જખ્મી થઈ જાય છે અને ખૂન પીએ છે. તો એ કહે છે કે હવે અમને જે છે ટોર્ચર કરશો. એને જનાબે હાનીને આપણે ટોર્ચર કરશું. તમને ખબર છે કેવી રીતે જનાબે હાનીને ટોર્ચર કરવામાં આવ્યું? તો આ બંને કહેતા હતા કે તમે અમે એને જે છે બોલાવવા માટે કીધા છે, પણ તમે તો એને અઝિયત આપો છો, મૂકી દો, સાહાબી રસૂલ છે, ઝઈફ છે. પણ ક્યાં દિલ કઠણ હતો ને એ લોકોનો. હાર્ટ વોઝ વેરી સ્ટ્રોંગ, બહુ ટફ હતો, સ્ટોની હાર્ટ જેને કહેવામાં આવે છે. પછી એને કેવી રીતે એને ટોર્ચર કરવામાં આવ્યું? બંને હાથ ખીંચવામાં આવ્યું અને બંને હાથથી જનાબે હાનીને ટોર્ચર કરવામાં આવ્યું અને એમને મારવામાં આવ્યું. કેટલા કોરા હન્ટર્સ, 500 કોરા એનું લિબાસ ઉતારી કરીને એક ઝઈફ ઇન્સાનને 500 હન્ટર્સ. આ કુફાની દાસ્તાન છે. આ કુફા કોઈ મામૂલી કુફા નહોતું. આજે હું તમારી આંખની અંદર આપણે જોઈએ છે કે આપણે થાય છે કે એટલું બધું પેઇન હતું તે વખતે. આપણે ફક્ત એક જ સવાલ કરે, આજે જે આપણે આ મઝહબે અહેલ બેત આપણા સુધી પહોંચ્યું છે, આ ફ્રીમાં નથી પહોંચ્યો, આ આસાનીથી નથી પહોંચ્યો.
આ બધી કુરબાનીઓ જે ફક્ત અમને કામયાબી મળે, અમને સક્સેસ મળે, અમે આ દુનિયામાં પણ કામયાબ થાય અને આખિરતમાં પણ કામયાબ થાય, રસૂલ ખુદાની ઉમ્મતને બચાવવા માટે એ લોકો તકલીફોને પણ બરદાશ્ત કરી નાખ્યા, પણ આપણે બચાવી નાખ્યા. તો આપણે ફખર થવું જોઈએ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ અમે મઝહબે અહલે બેતમાં અલીની મોહબ્બતમાં પેદા કર્યો છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. બસ જનાબે હાનીને પછી મૂકવામાં આવ્યું, કીધું કે તમે મૂકી દો, એટલો બધો જખમ. તો પછી જનાબે હાની એ લોકોને તો ખબર પડી ગઈ કે હવે હાનીની ઘરમાં જનાબે મુસ્લિમ છે. તો જનાબે મુસ્લિમે કીધા કે બહેતર છે કે હું અહીંયાથી નીકળી જાઉં, એવું ન થાય કે હાનીની ઘરમાં કઈ તકલીફ આવી પડે, કારણ કે હાનીની ઘરમાં પણ બાળ બચ્ચા છે, औरतो છે, એવું ન થાય કે એમને કઈ તકલીફ થાય. તો જોયા અહીંયા એક તરફ હાનીની મહેમાન નવાઝી, એક તરફ હાનીની મહેમાન નવાઝી અને વફાદારી, ઓકે, અને એક તરફ જનાબે મુસ્લિમનું ખ્યાલ કરવું જનાબે હાનીની ફેમિલી ઉપર. એને કહેવાય છે ગૈરત, એને કહેવાય છે ગૈરત. અને પછી તો જે વાત આગળ વધી, જનાબે મુસ્લિમ એકલા યકો તનહા કૂફામાં રહી ગયા. અને બસ જોઈએ છે કે જનાબે મુસ્લિમ જ્યાંની રાસ્તામાં પસાર થાય છે તો કોઈ પાણા મારે છે, કોઈ પથ્થર મારે છે, કોઈ તીર વરસાવે છે. જનાબે મુસ્લિમ એકદમ જખ્મી થઈ ગયા. અને તમને ખબર છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને આપણા ઇમામ હુસૈન અને જનાબે મુસ્લિમમાં જે કોમ્બિનેશન છે ને એ હતી કે ઇમામ હુસૈનને પણ વખતે આખિર બહુ પ્યાસ લાગવામાં આવતી હતી, જનાબે મુસ્લિમને પણ બહુ પ્યાસ લાગી હતી અને પાણી તલાશ કરતા હતા. અને જ્યારે એમને પાણી આપવામાં આવતું હતું ને ત્યારે એ પાણી પીએ છે, ત્યારે એ પાણીમાં ખૂન ચડી જાય છે. જનાબે મુસ્લિમની એવી હાલત હતી, જનાબે મુસ્લિમનો માથું જખ્મી, જનાબે મુસ્લિમનો ચહેરો જખ્મી, અને આ પાણી મુઝાફ થઈ જતો હતો. પાછી પાણી આપવામાં આવતું હતું ત્યારે પણ પાણી જનાબે મુસ્લિમ ન પી શકતા હતા. અને એવી જ રીતે જનાબે મુસ્લિમે પાણીને મૂકી દીધા. પછી તલાશ કરે છે, એક વખત એક ઘર જોયે છે, અને આ જ્યારે પાણી મળે છે ત્યારે એક ભાઈ પૂછા કરે છે, તમે કોણ છો? કહે છે કે હું મુસ્લિમ છું. ક્યાંથી આવ્યા છો? મદીના. અલ્લાહ અલ્લાહ. જ્યારે મદીનાનું નામ સાંભળે છે આ મોમિના, જેનું નામ તોઆ હતું, ત્યારે કહે છે કે અરે આ તો મારા મૌલાનું શહેર છે, મારા અલી મુર્તઝાનું શહેર છે. તમે કોણ છો? ત્યારે કહે છે કે હું મુસ્લિમ ઇબ્ન અકીલ છું, હું મૌલા હુસૈનનો સફીર છું. આ સાંભળી કરીને તોઆ પોતાના માથાને પછાડે છે અને કહે છે મૌલા કુફાની હાલત બહુ ખરાબ છે, મૌલા કુફામાં કર્ફ્યુ લાગી ગયું છે, ઇબ્ન ઝિયાદના માણસો તમે જે ગોતે છે, મૌલા તમે અમારી ઘરે આવી જાઓ. આ ઇમામ કહે છે કે ના તોઆ, મને નથી ખપતું કે મારા થકી તને કઈ આંચકો આવે. અલ્લાહ અલ્લાહ. તમે વિચાર કર્યા કે આ મુસ્લિમ છે કે જે औरतोનો એટલો બધો વિચાર કરે છે, પણ હાય આજ કૂફા હતો કે જ્યાં અલીની દીકરીઓને દરબારમાં ફરાવવામાં આવ્યો હતો. ત્યારે તો આ જિદ કરે છે અને કહે છે મૌલા તમે અમારી ઘરે આવી જાઓ. અને જનાબે મુસ્લિમની ધ્યાન રાખે છે. તો આનો એક દીકરો કે જે ઇબ્ન ઝિયાદનો એજન્ટ હતો, એક કોનામાં ખૈમામાં જાય છે, આવાજ સાંભળે છે અને જેવું જોયે છે
કે બીજું કોઈ નહોતું. મુસ્લિમ ઇબ્ને અકીલ હતા કે જે મુસલ્લે ઇબાદતમાં અલ્લાહ પાસે દુઆ અને મુનાજાત કરતા હતા. ત્યારે માં કહે છે, દીકરા શિકાયત ન કરજે, આ મઝલૂમ છે, તને આ ઇનામની લાલચમાં તું ન જાજે. પણ આ દીકરો વાત નથી માનતો. ઇનામની લાલચમાં આ મેસેજ પહોંચાડે છે. ઇબ્ને ઝિયાદનું લશ્કર, એટલું બધું લશ્કર, એક યકો તનહા મુસ્લિમ, આટલા બધાનું લશ્કર જાજા હતા. કાંઈ 10 કે 12 કે કાંઈ 20 ના હતા. અરે 100 ની તાદાદમાં હતા. કોઈ રિવાયત પર મારે 500 ની આર્મી આવી એક જનાબે મુસ્લિમને ઘેરવા માટે. હવે તમે સમજી ગયા કે અલીના ખાનદાન વાળા કેટલા શુજા હોય છે. આ સાંભળી કરીને જનાબે મુસ્લિમ હવે પોતે જ્યારે દરવાજો ખોલે છે ત્યારે લશ્કરને જોયે છે, લશ્કરનો મુકાબલો કરે છે. જનાબે મુસ્લિમ એક સિપાહીને, ઇબ્ને ઝિયાદના સિપાહીને વાસિલે જહન્નમ કરે છે. પણ અલ્લાહ આ ધોખાથી દગો કર્યા છે. દગોથી એક વખત જનાબે મુસ્લિમને ઘેરી લીએ છે અને જનાબે મુસ્લિમને બાંધી લીએ છે. આ સાંભળી કરીને ખેંચીને ઇબ્ને ઝિયાદના દરબારમાં દારુલ અમારા, જ્યાં બહુ ઊંચી મંઝિલો હોય છે, જ્યાં બાદશાહો લોકો રહે છે, ત્યાં તેઓ જનાબે મુસ્લિમને લઈ ગયા. ત્યારે જનાબે મુસ્લિમ કહે છે, હવે મને ખબર છે કે મારો આખરી સમય છે. બસ મારી વસિયત છે કે મારો કઈ કરજો છે 700 દિરહમનો, તમે અદા કરવામાં આવે. અને હું ઇમામે હુસૈનને ખત લખીને બોલાવ્યો છું. મારા મૌલાને તમે રોકી લેજો, મારા મૌલાને તમે નાજો. ત્યારે ઇબ્ને ઝિયાદ કહે છે કે અમને આ કાંઈ સરોકાર નથી. અલ્લાહ જનાબે મુસ્લિમ ઉપર તલવાર ચલાવવામાં આવ્યો. જનાબે મુસ્લિમનું સર શિગાફતા થયો, સરતનથી જુદા કરવામાં આવ્યું. જનાબે મુસ્લિમની લાશ દારુલ અમારાથી જમીન ઉપર પછાવવામાં આવ્યું. અને કૂફાના જે છોકરાઓ છે અને બચ્ચાઓ છે રસ્સીથી જનાબે મુસ્લિમને ખેંચીને કહે છે, હાદા મુસ્લિમ ઇબ્ને અકીલ. અલ્લાહ આ સાંભળી કરીને ઇમામે હુસૈન સફરે કરબલામાં હતા. એક 3 કે 4 વર્ષની દીકરી જનાબે મુસ્લિમની, જેમનું નામ આતિકા હતું. ત્યારે એક વખત ઇમામે હુસૈન આવી કરીને આજ યતીમાને યતીમે મુસ્લિમના માથા ઉપર હાથ ફેરે છે. ત્યારે આ 4 વર્ષની દીકરી સમજી ગઈ અને પૂછા કરે છે, ચાચા, મારા ચાચા, શું મારા બાબાની ખૈર તો છે ના? ત્યારે ઇમામે હુસૈનને તસલ્લી આપે છે, દિલાસો આપે છે અને કાનને ગોશવારાઓ ભેટ કરે છે. હું કહીશ કે જનાબે મુસ્લિમની દીકરીમાં અને ઇમામે હુસૈનની દીકરીમાં ફક્ત ફરક એટલું જ છે કે જનાબે મુસ્લિમને દીકરીને તસલ્લી મળી, દિલાસો મળ્યો, સહારો મળ્યો. પણ જ્યારે અલા કતલ હુસૈન બે અર્ધે કરબલા, જ્યારે આપણા આકા ઇમામે હુસૈન શહીદ થઈ ગયા, ત્યારે જનાબે સકીના યતીમ થઈ ગયા. ત્યારે જનાબે સકીનાને દિલાસો આપવામાં નથી આવ્યો, બલકે તમાચા મારવામાં આવ્યો.
मातम हुसैन Ya Hussein. Ya Hussein. Ya Hussein.